સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય ચૂંટણી પંચ આજે જાહેર કરશે મતદાર યાદી। આખરી મતદાર યાદી આજે પ્રસિદ્ધ થશે। 15 મહાનગરપાલિકાની ફાઇનલ મતદાર યાદી આજે જાહેર થશે। તો તમામ 34 જિલ્લાની મતદાર યાદી જાહેર થશે। 84 નગરપાલિકાની મતદાર યાદી જાહેર થશે। તો 260 તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે। આખરી મતદાર યાદી જાહેર થયા બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે। તો આજે જે મતદાર યાદી છે, જે આખરી મતદાર યાદી છે તે જાહેર થવાની છે અને ત્યારબાદ ગમે ત્યારે ચૂંટણીની જે તારીખો છે તેની પણ જાહેરાત થઈ શકે છે। તો તમામ જે 34 જિલ્લા છે, 34 જિલ્લાની મતદાર યાદી આજે જાહેર થવાની છે। તો 84 નગરપાલિકાની મતદાર યાદી પણ જાહેર કરવામાં આવશે અને આ સાથે 260 તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે અને આખરી મતદાર યાદી આજે જાહેર થયા બાદ ગમે ત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો છે તેની પણ જાહેરાત થઈ શકે છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગમે ત્યારે હવે તારીખની પણ જાહેરાત થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સુરત મનપાના વોર્ડ 1 થી 12 ની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। ઉધનાના ભાજપ કાર્યાલયમાં હાથ ધરાઈ છે સેન્સ પ્રક્રિયા। તો અલગ અલગ વોર્ડના દાવેદારોને સાંભળવામાં પણ આવ્યા છે। આજે સુરતમાં આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને 4 ટીમની અંદર કુલ 12 નિરીક્ષકો 1 થી 12 વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવા માટે સુરત આવ્યા છે। આ ઉમેદવારો જે રીતે રજૂઆતો કરે છે એના પછી નિરીક્ષકો નક્કી કરશે કે કયા ઉમેદવારને આપણે આવનારી ચૂંટણીમાં લડાવવા જોઈએ। આ કાર્યવાહીનો ભાગ છે। તો મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આજથી 3 દિવસ સેન્સ પ્રક્રિયા યોજાશે। વાંકાનેર, માળિયા તેમજ ટંકારામાં સેન્સ પ્રક્રિયા શરૂ, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા છે। આગામી ચૂંટણી માટે પોતાની ટિકિટની દાવેદારી સૌ કોઈ કરી શકે છે અને સૌ સારી રીતે અત્યારે અમારી પ્રક્રિયા ચાલી રહી છે। આગામી દિવસોમાં એની પછી કોને ટિકિટ મળશે એ પાર્લામેન્ટરી બોર્ડમાં જે નક્કી થશે એ પ્રમાણે ટિકિટો આપવામાં આવશે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। 2 અલગ અલગ ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ પ્રક્રિયા માટે ઉમટી પડ્યા છે। વેરાવળ, તાલાળા વિધાનસભા માટે વેરાવળ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે કોડીનાર અને ઉના વિધાનસભા માટે ઉના ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। 2 દિવસ ચાલશે આ સેન્સ પ્રક્રિયા અને આ વખતે યુવાઓને વધુ તક મળવાની સંભાવના સેવાઈ રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં 4 નગરપાલિકા, 6 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે। સેન્સ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ સહિતના નેતાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી છે। ગીર સોમનાથ જિલ્લામાં 2 જગ્યાએ અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ છે। વેરાવળ અને તાલાળા વિધાનસભાની વેરાવળ ખાતે અને ઉના અને કોડીનાર વિધાનસભાની ઉના ખાતે સેન્સ પ્રક્રિયા ચાલુ છે। 4 નગરપાલિકા, 6 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોનું અત્યારે સિલેક્શન ચાલુ છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ હવે અલગ અલગ પાર્ટીઓ છે તે પોતાના ઉમેદવારોની શોધખોળ હાથ કરી રહી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ 2 અલગ અલગ ઝોનની અંદર સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। એક સેન્સ પ્રક્રિયા છે તે વેરાવળ એટલે કે તાલાળા અને વેરાવળ વિધાનસભાની સેન્સ પ્રક્રિયા છે તે વેરાવળ ખાતે યોજવામાં આવી છે। બીજી તરફ ઉના અને કોડીનાર વિધાનસભાની સેન્સ પ્રક્રિયા છે તે ઉના ખાતે યોજવામાં આવી છે। ત્યારે કહી શકાય કે હાલ હવે ધીરે ધીરે ગુજરાતની અંદર જે રીતે રાજકીય માહોલ જામ્યો છે અને અલગ અલગ ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી છે નોંધાવવા માટે આવ્યા છે। ત્યારે કહી શકાય કે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવશે અને આગામી હજુ 1 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા છે તે ચાલુ રહેશે। દિનેશ સોલંકી।